સવારમાં નીકળી ગયા છીએ ગોંડલથી. વાગ્યા છે 5:30. ચાલો રાજકોટ પહોંચી ગયા છીએ. અહીંથી અમારી ગાંડી છોકરીને વિધિને લેવાની છે. હું ગાંડું તૈયાર થઈ ગયું. સવા 7 જેવો સમય થયો છે ને ચોટીલાની આસપાસ પહોંચી ગયા છીએ. ચોટીલા જ પહોંચી ગયા છીએ. માતાજીના ડુંગર ઉપરથી દર્શન. આ ચોટીલાનો ડુંગર. વેદુ વેદુ ચડ ઉતર કરી તું ઓલા ડુંગર ઉપર. રાતે ત્યાં ન રહેવાની મનાઈ છે. સિંહ આવે ત્યાં એવું છે. ચાલો નાસ્તો કરી લઈએ. મહાકાળી અહીંનું ફેમસ છે બધાય. એમાં જગ્યા મળે ત્યાં. હા ચાલો નાસ્તો અમારો ચાલુ થઈ ગયો છે અત્યારે. ચાલો મહાકાળી વરસાણમાં નાસ્તો થઈ ગયો. અને અહીંયા માતાજીના દૂરથી દર્શન કરી લઈએ. ચાલો હવે સેન્ડવિચનો વારો આવ્યો છે. આને તમ તારે ગરમ દ્યો, એને કાંઈ વાંધો ખાઈ લે હે. એને કોઈ જાતની પાબંદી નહીં લાગે. છોકરાઓને ગરમ લાગે એટલે થોડુંક ઠરવા માટે રાખી દીધું છે. પલ્લો ઘણો એમ તો કાપી નાખ્યો. સવારે 5:30 ગોંડલથી નીકળ્યા હતા. 7:30 જેવું થયું છે. 7:30ની આજુબાજુ, 7:45 જેવું. વચ્ચે આ વાવાઝોડાને લેવા માટે થોડાક ખોટી થયા હતા 10-15 મિનિટ. હવે જોઈએ ફાઇનલ ડેસ્ટિનેશન ગોંડલ ટુ ગાંધીનગર કેટલા વાગે પહોંચીએ છીએ. 11ની આસપાસની ગણતરી છે. ચાલુ નડે હાલો હાથ ધોઈ લ્યો. ધારા કપાવી ન જાય પાણીની. હાલો ચોટીલા ડાકલા વાગ્યા ચામુંડામાના. હવે ચોટીલાથી નીકળીએ છીએ આગળ. અહીંયા ગાડીઓની લાંબી લાઈન જ હોય. પરશુરામ ધામ. ચાલો ગાડીમાં પેટ્રોલનું કામકાજ પતાવી દીધું. હવે બગોદરા ટોલ નાકું વટી ગયા છીએ. હમણાં પહોંચશો. કોરોના અહીંયા નવું ટોલ નાકું બન્યું છે, બને છે. આ બાજુનું બની ગયું હોય તો ખબર નહીં. હજી ચાલુ નથી થયો, બંધ હાલતમાં છે. હમણાં એક બોર્ડ ગયું અહીંયા નળ સરોવરનું આવે ને સાઈડમાં એક કેરેડા. ઠેઠ કેરેલા ન જવું હોય તો અહીંયા નજીકમાં જ પડે. 1 કિલોમીટરનું હતું અહીંથી કેરેડા. સ્પેલિંગ તો સેમ જ થાય ઇંગ્લિશમાં. ગુજરાતીમાં લ ની બદલે અડા આવી જાય. તું લેને ભાઈ એને વેદું. ચાલો ઘણા વર્ષો પછી 2011માં કમ્પ્લીટ કર્યું. પછી લગભગ 15 વર્ષ જેવો સમય થયો. ઘણો બધો ફેરફાર. ત્યારે તો કલર નહોતો કર્યો, સિમેન્ટ કલર એ તો નોર્મલ એ રીતનું હતું આખું ગ્રાઉન્ડ. હા હા આ આઇકોનિક વ્યૂ છે. જૂની યાદો તાજી થાય ઘણા બધા ફેરફારો સાથે. કોઈ સ્ટુડન્ટ હોય એવું લાગતું નથી અત્યારે. તો રજા જેવો માહોલ દેખાય છે. હા
આ અંદરનું અમારું એ વિંગનું બિલ્ડિંગ અને આ પ્રિન્સિપાલની ઓફિસ. નોટિસ બોર્ડ ઉપર કંઈક રિઝલ્ટ ને એવું આવે ને ત્યારે અહીંયા લગાવે એટલે એ બધું જોવા માટે આવી જતા. પહેલાં અહીંયા ફાર્મસી હતી, આ રિસેપ્શન એરિયા છે, હવે બદલી ગયું છે. અને આ ગ્રાઉન્ડ, આ બિલ્ડિંગ નહોતું ત્યારે યુનાઇટેડ વર્લ્ડ વાળું. આ એરિયા ઉપર તો પિક્ચરના અમુક સીન ઉતરેલા છે. યુનાઇટેડ સ્કૂલ ઓફ લો. લોકો ગાર્ડનની બધી માવજત ને એ બધું જોઈ જોઈને તો એડમિશન લઈ લેતા અમારા સમયમાં. જોકે હજી એવું ને એવું મેન્ટેન છે, ઉલટાનું એનાથી સારું એવું કરી નાખ્યું છે. આ બાજુ લેક્ચર રૂમ આવતા, જોઈએ એ બાજુ. હા, અંડરવર્લ્ડ નથી, યુનાઇટેડ વર્લ્ડ છે ભાઈ. તું હવે આમાં અમારે પાછા આ આવડું મોટું દેખાતું નથી સંસ્કૃતના તજજ્ઞ. જો ઓલું હું લખ્યું એ વાય ચાલે, એ તારો વિષય બોલ તો હું લખ્યું શિક્ષક. હા એમ સંસ્કૃતના સ્પેશિયલ હોય. અંડરવર્લ્ડ, અંડરવર્લ્ડ નથી ભાઈ, યુનાઇટેડ વર્લ્ડ છે. અંડરવર્લ્ડ એટલે દુનિયાની નીચે હોય એવા એમ, બીજું શું હોય. જો ઓલા બે ડાગલા જો કેવા મસ્ત છે, સેલ્ફી લેવી હોય ને તો. હા, હવે અત્યારે ગર્લ્સ હોસ્ટેલ થઈ ગઈ છે, બેયમાં ગર્લ્સ હોસ્ટેલ થઈ ગઈ છે. આ બાજુ ને આ બાજુ, નકર આ બાજુ પેલા ગર્લ્સ હોસ્ટેલ હતી, આ બાજુ બોયઝ હોસ્ટેલ હતી. મેસ ને કેન્ટીન બે એક જ કહેવાય ને. હવે એમાંય ના ના, એ બધું હરકું જ છે. એન્ટ્રી परमिटेड मेस मेंबर्स ओनली. पहला तो ऐसा था कैंटीन और मेस सब साथ में था यहाँ पर. એટલે કહેવાનો મતલબ જે હોસ્ટેલમાં રહેતા હોય એનું જમવાનું, બહાર ના આવો હોય તેનું નાસ્તો ને બધું ત્યાં થઈ જતું. હવે તો અહીંયા આ રૂમમાં મારો ફ્રેન્ડ રહેતો, એના રૂમમાં એસી હતું ને એટલે અમે ત્યાં પહોંચી જતા. ક્રિષ્ના રાણપુરા. અહીંયા પણ નવું નવું ડેવલપ થયેલું છે, જોઈએ હવે. કેન્ટીન અલગ બની ગઈ છે, એ બાજુ જાય છે, પણ અત્યારે કોઈ દેખાતું નથી સ્ટુડન્ટ કે કોઈ. રજા આવી છે, શનિવાર છે એટલે. ઝાડવા તો જો કેટલા ઊંચા છે. નેચરલી આખા અમદાવાદ કરતાં અહીંનું તાપમાન 1 કે 2 ડિગ્રી ઓછું હોય છે, આટલા બધા ઝાડવાઓને કારણે. જગ્યા અહીંયા રહેતા હોય તમારું હિમોગ્લોબિન ને ઓક્સિજન લેવલ ઓટોમેટિક થોડુંક સારું રહે. ABCD મુજબ આઈ સુધીના તો વિંગ બધા બનેલા છે. વાહ, તો ઓછી લાગે અહીંયા. આખા અમદાવાદ કરતાં 2 ડિગ્રી ટેમ્પરેચર અહીંયા ઓછું હોય. ઝાડવા એટલા છે અને ખુલ્લું છે, સ્પેસ, વેન્ટિલેશન ને એ બધાને કારણે. બાકી અમદાવાદમાં ન રહી શકે, અહીંયા તમે રહી શકો. ચલો, વેદુબેનને ભૂખ લાગી હતી એટલે થોડો એવો અલ્પાહાર સમોસા રૂપે ગ્રહણ કરી લીધો. અહીંયા કેન્ટીનમાં સરસ વ્યવસ્થા છે. આ બાજુ સાઈડમાં નવી બનાવવામાં આવી છે. ગરમી પ્રમાણમાં અહીંયા ઓછી લાગે છે, બાકી તો ફૂલ ગરમી છે અમદાવાદની અંદર તો. પણ ઝાડવાની, બગીચાની એ બધું હોય ને એના કારણે સારું રહે. ઝાડવા તો પુષ્કળ છે, ગ્રીનરીમાં કાંઈ ઘટે નહીં.
એ રીતની વ્યવસ્થા છે અહીંયા. થાક ના લાગે અહીંયા. આ બિલ્ડિંગ હતું એની બાજુમાં કેન્ટીન છે. આઈટી રૂમ ને ટેકનિકલ ડિપાર્ટમેન્ટ અહીંયા છે. અહીંયા મજા જ આવે. અહીંયા તમારા હાઈન જે મજા આવે. ત્યારે આટલું બધું નહોતું. આ બિલ્ડિંગ હોય એટલા નહોતા. ઝાડવા તો હતા જ જે પ્રમાણે ઝાડવા હતા. જો અહીંયા મંદિર છે, ત્યાં નવરાત્રી ને ગણેશ ચોથ ને એવું હોય ને ત્યારે બધું આમ રાખતા. અલગ ગોળ રાઉન્ડ મંદિર છે એનું. અને અહીંયા હોસ્પિટલ છે બાજુમાં. ઝાડવા જોવો તમે કેવો શેપ ને બધા મસ્ત. આમ જ તડકો ન લાગે અને પવન આવ્યા રાખે સતત ઠંડો. આ બાજુ લેક્ચર હોલ છે. આ લેક્ચર હોલ છે. બીજો લેક્ચર હોલ છે. હા એ લિફ્ટ આવી ગઈ છે હવે. ત્યારે ખાલી 2 જ હતા અને 2 ઉપર હતા અને ઓલી બાજુ એક મોટો હતો. હા હા એ લિફ્ટ. આજે રજા છે એવું હોય છે તો જ હોય ને. અહીંયા બધા ડિપાર્ટમેન્ટ આવે બી વિંગમાં. આમાં ધૂળ ચડી ગઈ. આપણે આવ્યા. પ્રી ક્લિનિકલ લેબ. આ વાડ એ બંધ થઈ ગયો છે. હા જૂની યાદો તાજી થઈ. પેલા સામે હતું સીવિંગ. અહીં પેલા એક લાકડાનું ઓલું રાખતા મોન્યુમેન્ટ તરીકે, એક ઝાડવાનું થડ. હવે બદલાઈ નાખ્યું. હવે બેલામાંથી પુસ્તકો બનાવી નાખ્યું છે. વાં સિતાર રાખ્યો, વાં જાય તંબુરો ગોલ. પાણી ને રાષ્ટ્રધ્વજ. વાં કંઈક છે. હાલો ને મારતા આવી. એ કંઈક છે, મને નથી ખબર. હું મૂકીને ગયો તો એમને છે ને, મારા પછી કોઈ ધોયા જ નથી. વરસાદ આવે તો ધોય, થોડાક વાંચીને ધોઈને તો થાય. આમાં જો હજી એમાં ગાડીઓ બતાવી તમને. મેઇન તો જો બધા ઓલા ક્રિએટિવ બધું કરતા હોય ને, આર્કિટેક્ચર, એ બધું ન્યાય છે. ફરવા જેવું સ્થળ છે એક. જો આખો એમને ઊભું કરેલું છે. આ કાંઈ હતું નહીં, હું જોઉં જ છું બધું. એમાં હું હતો ત્યારે કાંઈ નહોતું. આખું કોમ્પ્લેક્સ વિધાઉટ એમ નહીં, વિધાઉટ કન્સ્ટ્રક્શન ઊભું કરેલું છે આખું કોમ્પ્લેક્સ. એના જેવું બધું મેટલના ઉપર છે, કાચ ને. નીચે કેન્ટીન છે, કેન્ટીન જેવું દેખાય છે. પંકજ કુંડ છે, પંકજ કુંડ. એમાં કમળ આવે. આ કમળ છે બધું. આ કમળના હતા ત્યારે. હવે થોડાક ડેડકો નથી આવી પડીશ. અત્યારે નથી આવ્યા. આ રહ્યો ડેડકો.
દેડકો નથી, એવું છે મોન્યુમેન્ટ અહીંયા. અહીં તો છોકરાઓ હચવાઈ જાય એવું થઈ ગયું હવે તો. વાહ, વર્કઆઉટ કરો હાલો. પછી ઓલી ગાડીમાં બેસી જવાનું. કાગળની ગાડી બનાવેલી છે, પેપરની છે. પેપર જ છે એક ટાઈપનો, અથવા તો પ્લાસ્ટિક વેસ્ટમાંથી. એ એક ટાઈપની એવી સીટમાંથી. ક્રિએટિવ છે આ બધું વર્ક. પીવીસી ના છે, મેટલ પતરાનું છે, પતરામાંથી. સરસ બનાવ્યું છે. આર્કિટેક્ચર બધું નવી વસ્તુ બનાવીને ડિસ્પ્લેમાં પણ મુકાઈ જાય છે. અહીંયા જ યુઝ થાય. આ વારાની મેટલની. વાહ, હવે તો આ કેમ્પસમાં ડેન્ટિસ્ટ્રી સિવાયનું બધું જે ફેકલ્ટી છે એ બધી એટ્રેક્ટિવ થઈ ગઈ છે. ત્યારે એક ડેન્ટિસ્ટ્રી માટે જ હતું સ્પેશિયલ, કર્ણાવતી ડેન્ટલ સ્કૂલ. હવે તો આખી કર્ણાવતી યુનિવર્સિટીમાં બીજી બધી ઘણી બધી ફેકલ્ટીઝ ને બધું થઈ ગયું છે. હા બસ, પકડી રાખજે હો. હા ઉપરના, બસ ઊભો રે હલાવીમાં, નકર વેદું પડશે. બસ હવે વેદું હલશે, તું ખાલી ઊભો રે. વાહ, ધીમે હાંકજે. તે કસરતનું જ છે, કાંઈ ને એમાં થાય નહીં. વેદું ઉતરવું હોય ને ત્યારે કહેવાનું. હે હા, એ કંઈક છે મસ્ત. બાળકો બધા કસરતના સાધનોમાં એવા મથી પીડા છે ને, બાળકો મોટા બધા. મેં 2-3માં ટ્રાય મારી લીધી. એ સમયમાં નહોતું આ હોત તો અમે ત્યારે બધા કોલેજમાંથી જ બોડી બિલ્ડિંગ કરીને નીકળત. હા, તો ત્યારે આ બધું નહોતું, જીમ કે આ વસ્તુ બધી. એ બધામાં કસરત કરવાનું. હુતા એમાં બધું ચેક કરવું પડે છે, એના માટેનું છે, પછી થાય. એમાં અત્યારે ઓલા ચરકી ગયા છે. વેદુ પૂછતી હતી કે ભાઈ વાં લઈ જાઓ ને વાં લઈ જાઓ, ગાર્ડન હશે ત્યાં હિંચકા ને એવું હોય છે, પણ વેદુને મળે જોતું તેવું મળી ગયું અહીંયા. તો આપણે પાછા હાંજે અહીંયા આવી તો તું અહીંયા કર્યા રાખજે. એ હુતા થાય એવું છે. ચાલો, આ બાજુ કંઈક કેન્ટીન સરસ મજાની છે. વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ પરફેક્ટ વે. ડ્રાય ને વેટ વેસ્ટ અલગ અલગ ઠેકાણે એવી ડસ્ટબિન મૂકેલી છે. ક્લીન એન્વાયરમેન્ટ, નેચરલ બ્યુટી અને બધું મોડર્ન આર્કિટેક્ચર, આ બધાનો સમન્વય કહી શકાય. મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે જેમાં અમે ક્રિકેટ રમતા એક સમયે. જો ફુવારા જો. છૂટથી પાણી મૂકી દીધું છે એટલે બધું. ભલે રહી કોલેજ વાળાને સાચવવા દો ને. ના હવે બસ કોલેજના ચોપડા મૂક્યા ને પછી તો થોડાક દી તો એમ થયું ન્યૂઝપેપર એ ન વચાય. હા, હવે નથી વાંચવા એટલે મૂકી ગયા બધા. અમારે જે બધા ભણવાવાળા અહીંયા આવે ને બધા ચોપડા મૂકતા જાય. ચાલો, સરસ મજાની સફર કર્ણાવતી યુનિવર્સિટી યુનાઇટેડ વર્લ્ડની ઇન્સ્ટિટ્યૂટની લઈ લીધી. હવે આગળ વધીએ. 12 વાગ્યા જેવો સમય છે. આજે લગભગ રજા હતી
શનિવાર છે એટલે રજા રહેતી છે. કોઈ સ્ટુડન્ટ કે સ્ટાફ જોવા બહુ ના મળ્યા. અને એન્ટ્રન્સ હવે બતાવીએ. પદ્મનાભ ભગવાન જો અહીંયા હોય ને. ચાલો ગરમીમાં થોડીક ઠંડક કરી લઈએ. પપ્પા ગાડી લેવા ગયા છે એટલી વારમાં બાળકોને શેરડીનો રસ પીવડાવી દઈએ. એક 30 વાળો ને એક 20 વાળો એવું ને. હા હા